નમસ્કાર મિત્રો, જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો. ધન્યવાદ. મોગલમાં હાજરા હાજુર છે. માં બધી જ માનતાઓ પૂરી કરે છે. કચ્છના કબરાઓમાં બિરાજમાન માં મોગલ ધામ વર્ષ દરમિયાન લોકો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલધામમાં માતાજીની ગાદી સાંભળતા જ મણિધર બાપુ અવારનવાર ભક્તોના દુઃખ દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમજ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણિધર બાપુના આદેશનું પાલન કરીને મા પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળસ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. મા મોગલમાં આવતા શ્રદ્ધાળુઓ માતાજીના પસંદ અતુલ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઓમાં બિરાજમાન માં હાજરા હાજુર ભક્તોને પરચા આપે છે અને શ્રદ્ધાની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે મા ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુઃખી થઈ પાછા ગયા નથી. ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતાં ભક્તો દોડતા મા ચરણે આવે છે. મા મોગલધામમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવે, પરંતુ મા મોગલ પૈસાના ભૂખ્યા નથી, તેઓ તો ભાવ ભૂખ્યા. તેમ મણિધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારું ફળ છે. માની માનતા પૂરી કરવા આવતા ભક્તો માના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે, તો તે તેમને મણિધર બાપુ તેમને લેવાની મનાઈ કરતા કહેવાય હોય છે કે માને પૈસાની કોઈ જરૂર નથી, બસ માને સ્મરણ કરતા રહેશો, માં પસંદ થશે. સિસલી ગામથી આવેલા મોગલમાના ભક્તનું નામ પરબતભાઈ છે. તેમની માનતા ખૂબ જ જીવનમાં ખૂબ જ તકલીફ હતી અને ધંધો કરવા માટે સરખું મેળું ના હતું. આવતા જ પછી ભક્તે માં મોગલ માનતા કરી જો તેમનું કામ થઈ જશે તો તેઓ મોગલધામ આવીને માનતા પૂર્ણ કરશે. ત્યારબાદ તેમની માનતા પૂર્ણ થતાં જ કચ્છ કબરાવ ધામ પહોંચ્યા હતા. ત્યારબાદ માતાજીના ભક્તે મણિધર બાપુના ચરણોમાં 11,000 રૂપિયા અર્પણ કર્યા હતા. ત્યારે મણિધર બાપુએ કહ્યું, આ રૂપિયા તમારી બહેનને આપી દેજો. મા મોગલે તમારી 21 ગણી માનતા સ્વીકારી લીધી છે. મા મોગલ પર વિશ્વાસ રાખશો તો તમારી બધી મનોકામના પૂર્ણ થશે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં. જય મા મોગલ.